નમસ્કાર મિત્રો, હું છું આપનો મિત્ર નરેશ બિલવાળ। મિત્રો, આપણે દરરોજ જોઈએ છીએ યાર સોશિયલ મીડિયામાં ખૂબ જ ફેમસ એવા નેતા જે આપણા લોક લાડીલા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાજી વિશે દરરોજ આપણે સોશિયલ મીડિયામાં સાંભળી રહ્યા છે, જોઈ રહ્યા છે વિડીયો એમના। તમે પણ જોતા હશો અને ક્યાંક ને ક્યાંક દોસ્તો એ આદિવાસીઓ માટે લડતા જોવા મળે છે, ક્યાંક ને ક્યાંક લોકોને ન્યાય અપાવતા જોવા મળે છે, લોકો માટે બોલતા જોવા મળે છે, સવાલો ઉપાડતા જોવા મળે છે। તો શું ખરેખર ચૈતર વસાવાજી જેવા નેતાને આપણે આગળ લાવીએ? શું ખરેખર એમની પાર્ટી જો સરકારમાં આવશે તો આપણા માટે ફાયદાકારક થશે? દોસ્તો, આદિવાસી જે વિસ્તાર છે ત્યાં ખૂબ જ ચૈતર વસાવાજીનું પ્રભુત્વ વધી રહ્યું છે દિવસે ને દિવસે। તો હવે સ્થાનિક સ્વરાજ્યનું ઇલેક્શન ની તારીખો પણ જાહેર થઈ ચૂકી છે, એટલે ચૈતર વસાવાજી માટે પણ પડકારરૂપ સાબિત થઈ શકે છે। કેમ કે આપણે વાત કરીએ તો આપણા દાહોદ જિલ્લામાં બચુ ખાબડ, પૂર્વ મંત્રી રમેશ કટારાજી, હાલના મંત્રી તેમજ જસવંતસિંહ ભાભોરજી સાંસદ જેવા અનેક જે નેતાઓ છે, ભારતીય જનતા પાર્ટીના જે મોટા નેતાઓ છે, એમનો સામનો કરવાનો છે। એ નેતાઓને પણ પડકાર છે ચૈતર વસાવાજીનો, અને ચૈતર વસાવાને પણ પડકાર છે શું આવા કદાવર નેતાઓ સામે એમની પાર્ટીના જે તાલુકા પંચાયતના ઉમેદવાર હોય, જિલ્લા પંચાયતના ઉમેદવાર હોય, એ કેટલી સીટો જીતે છે, કેટલી સીટો પર વિજય પ્રાપ્ત કરે છે, એ પણ જોવું ખૂબ જ રસપ્રદ છે દોસ્તો। તેમજ છોટાઉદેપુરના વિસ્તારમાં, નર્મદા વિસ્તાર હોય, ભરૂચ વિસ્તાર, એવા અનેક આદિવાસી વિસ્તારોમાં કદાવર નેતાઓને પણ ચૈતર વસાવાજી ચેલેન્જ તો કરે છે, પણ આ સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શનમાં આપણને ખબર પડી જશે કે શું ખરેખર ચૈતર વસાવાજીની લોકપ્રિયતા કેટલી છે, કેટલા હદે એ લોકોના દિલો પર રાજ કરે છે, લોકો કેટલો ભરોસો એમના પર કરે છે। પણ મિત્રો, ખરેખર ચૈતર વસાવાજીની લોકપ્રિયતા તો છે જ, પણ સાથે સાથે એમના સ્થાનિક ઉમેદવારો પણ કેટલા પ્રબળ, કેટલા હોશિયાર અને કેટલા કામ કરવા લાયક છે, કેટલો લોકોનો ભરોસો જીતવા લાયક છે, યા ભરોસો જીતે એવું કામ કરી રહ્યા છે, એ પણ આપણને ખબર પડી જશે દોસ્તો। મિત્રો, ખાસ કરીને ચૈતર વસાવાજીની લોકપ્રિયતા એટલા અંશે વધી ગઈ છે એટલે એમના પર પણ ખૂબ દારોમદાર, ખૂબ ભાર છે। ખરેખર જો આદિવાસી વિસ્તારોમાં જો એમની સીટો ના આવી, એમના ઉમેદવારો ના જીત્યા, તો ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવાજીની પણ જવાબદારી હોઈ શકે છે। ચૈતર વસાવાજી એક સારું કાર્ય કરી રહ્યા છે, લોકો માટે અવાજ ઉઠાવી રહ્યા છે, લોકો માટે કામ કરી રહ્યા છે, રાત દિવસ દોડી રહ્યા છે, ખૂબ મહેનત કરી રહ્યા છે, પણ શું મિત્રો એ મહેનતનું પરિણામ આ ઇલેક્શનમાં મળશે ખરું? ત્યારે મિત્રો, ભારતીય જનતા પાર્ટી હોય યા કોંગ્રેસ પાર્ટી હોય, આ પાર્ટીઓ ચૈતર વસાવાજીથી ડરી પણ રહી છે। ખરેખર આપણે જોઈએ છે ક્યાંક ને ક્યાંક જ્યાં પણ સભાઓ થાય છે ત્યાં ચૈતર વસાવાજીનું નામ જરૂરથી એ લોકો લેતા હોય છે। ચૈતર વસાવા આવા છે, ચૈતર વસાવા તેવા છે, આ બધી ચર્ચાઓ થતી હોય છે। મિત્રો, જેનો વિરોધ થતો હોય છે ને, એ ખરેખર પ્રભાવશાળી વ્યક્તિ હોય એનો જ વિરોધ થાય છે। ખાસ કરીને જે આદિવાસી વિસ્તારોમાં જે એમનું પ્રભુત્વ છે, જેમનો પ્રેમનો વ્યાપ વધ્યો છે ને, એ જોતા તો એવું લાગી જ રહ્યું છે કે કોંગ્રેસ યા ભારતીય જનતા પાર્ટી માટે પડકારરૂપ આ ઇલેક્શન સાબિત થઈ શકે છે। જો મિત્રો, ચૈતર વસાવાના લીધે આમ આદમી પાર્ટી ગુજરાતમાં એમનું પ્રભુત્વ જમાવી રહી છે। શું મિત્રો, ચૈતર વસાવાજી આમ આદમી પાર્ટીને ક્યાં સુધી લઈ જશે? આવા અનેક પ્રશ્નો છે આમ આદમી પાર્ટીને લઈને, ચૈતર વસાવાજીને લઈને। એમ તો જોઈએ તો દોસ્તો, સૌથી લોકપ્રિય જો શહેરો હોય ગુજરાતમાં ધારાસભ્યમાં, તો એ આજે ચૈતર વસાવા જ છે। એમનું નામ કાફી છે, માત્ર ને માત્ર એમના નામ પાછળ પણ રાજનીતિઓ થઈ રહી છે। દોસ્તો, શું આ રાજકારણ એવી વસ્તુ છે જે માત્ર લોકો
રાજકારણ કરવા માટે જ વાતો કરે છે. શું મિત્રો સોશિયલ મીડિયામાં જે વારંવાર આપણે જોઈ રહ્યા છે, ચૈતર વસાવજી લડી રહ્યા, અવાજ ઉઠાવી રહ્યા છે, શું એ માત્ર ને માત્ર સોશિયલ મીડિયા સુધી સીમિત છે? સોશિયલ મીડિયામાં તો એટલી બધી કમેન્ટો આપણે જોઈએ છે કે દોસ્તો 100 કમેન્ટો આવી હોય તો એમાંથી 80 યા 90% ચૈતર વસાવજીના પક્ષમાં કમેન્ટો હોય છે. એમના વિરુદ્ધ ઘણી ઓછી કમેન્ટ 10%, 5-10% હોય છે. બાકી તો 90% એમના હકમાં જ હોય છે, આમ આદમી પાર્ટીના હકમાં જ હોય છે. તો દોસ્તો શું આ સોશિયલ મીડિયાના પરિણામથી અથવા તો સોશિયલ મીડિયામાં જે આપણે જોઈ રહ્યા છે એ રીતે જોવા જઈએ તો આમ આદમી પાર્ટી ખૂબ જ મજબૂતાઈથી લડશે એવું લાગે છે દોસ્તો. ખરેખર સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે જે જોઈ રહ્યા છે એ હકીકત થઈ શકે છે. બધું જ શક્ય છે દોસ્તો, ઇલેક્શનમાં બધું જ શક્ય છે. પણ જો મિત્રો આપણી વિચારધારા બદલાશે, આપણે શું કરીએ છીએ ને એના પર ખાસ કરીને એ જવાબદાર છે. તો મિત્રો મારા વિડીયો વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને અવારનવાર આવા વિડીયો મારી આ ચેનલમાં આવતા જ રહે છે. તો આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. બાય બાય મિત્રો.